અમારા તમામ દર્શકોના હૃદયમાં વિરાજિત એવા ઐશ્વર્ય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, આપણે ત્યાં સદગુરુને અનેક ઉપમાઓ આપવામાં આવેલી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુદેવો મહેશ છે, ગુરુ મહેશ છે, ભગવાન શંકર છે. અને એમાં પણ ન રહેવાનું એટલે છેલ્લે એમ કહી દીધું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા છે. ગુરુથી ઉપર કોઈ નથી. પણ આ ગુરુ પાસે સમર્પિત ભાવ સાથે જોડાઈ જવું એ ખૂબ મહત્વની વાત છે. મા બાપ એક પિંડને જન્મ આપે છે કે માટીનું પિંડ તૈયાર કરી અને કોઈ સદગુરુને જો સોંપી દે તો માટીના પિંડમાંથી સરસ મૂર્તિ ઘડવાનું કામ છે એ સદગુરુ કરે છે. કોઈ એક ખેડૂત હોય કે કોઈ એક કુંભાર હોય, એ સારી માટીને જોવે, માટીને પરખે, એ માટીનું પિંડ તૈયાર કરે અને એમાંથી એ ચાખડા પર લે ત્યારે માટીની એવી ઈચ્છા હોય કે આમાંથી મારી શ્રેષ્ઠ મૂર્તિનું નિર્માણ થાય. એમ મા બાપ પણ એક માટીનું પિંડ તૈયાર કરે છે, પણ એ શ્રેષ્ઠ કુંભારના હાથમાં જો માટીનું પિંડ જાય, એમ શ્રેષ્ઠ સદગુરુના હાથમાં જો એ બાળકનું સોંપાય, હાથ સોંપાય, તો એમાંથી શ્રેષ્ઠ માણસનું નિર્માણ થતું હોય છે. આપણે મૂર્તિ બનવું, રમકડું બનવું, શું બનવું એ આપણે નક્કી નથી કરવાનું. માટીનું એક પિંડ હોય તેમાંથી મૂર્તિ બને, રમકડું બને, કોઈ વાસણે બને, તાવડી છે કે એવું કંઈક પણ બનાવવામાં આવે. પણ સદગુરુ છે ને, એને સોંપી દઈએ ને કે મારામાંથી જે બનાવવું એ શ્રેષ્ઠ બનાવો, કે જોનારની નજરની અટકી જવી જોઈએ કે આનાથી શ્રેષ્ઠ મેં કઈ જોયું નથી. એ કરવાનું કામ સદગુરુનું છે. ગુરુનો હાથ પકડી લીધો હશે તો એ તમને જે કંઈ બનાવશે શ્રેષ્ઠ બનાવશે. બસ ભરોસા સાથે એનો હાથ પકડી લેવો બહુ જરૂરી છે. એક સરસ મજાની ઘટના છે ને કે એક આમ વહેણ જતું હોય છે અને ખૂબ પાણી વહેતું હોય છે, એટલે બાપ અને દીકરો નાનો હતો, 5-7 વર્ષનો. એને એના પપ્પા એમ કહે છે કે તું મારો હાથ પકડી લે એટલે આપણે નદી છે એ પાર કરી લઈએ. ત્યારે દીકરો એમ કહે છે કે હું તમારો હાથ નથી પકડવાનો પપ્પા, પણ તમે મારો હાથ પકડી લ્યો. એટલે પપ્પા છે એના દીકરાનો હાથ આમ પકડે છે ને એ નદી છે એ પાણી પસાર કરી નાખે છે. પછી સામે કાંઠે પહોંચી જાય છે. એટલે પપ્પા એના દીકરાને સવાલ કરે છે કે મેં તને એમ કીધું તું મારો હાથ પકડી લે, તે મારો હાથ કેમ ન પકડ્યો? ત્યારે દીકરો બહુ સરસ જવાબ આપે છે કે મેં તમારો હાથ પકડ્યો ને તો પાણી એટલું બધું વહેતું હતું ને કે એમાં કદાચ હું તમારો હાથ મૂકી દેત, પણ મને વિશ્વાસ હતો કે તમે મારો હાથ ક્યારેય ના મૂકત, ગમે એટલું જોરથી પાણી વહેતો પણ. એમાં દુનિયા જ્યારે ત્રિવિધ તાપમાં બળે છે, સદગુરુના શરણે જઈને ખાલી એટલું કહીએ કે તમે અમારો હાથ પકડી રાખજો ગુરુદેવ, તમે અમારો હાથ પકડ્યો છે ને તો ક્યારે તમે અમારો હાથ નહીં મૂકો, બાકી અમે તો દુનિયાના કળિયુગના માયામાં આવી જશું ને કે તો ક્યારેક તમને મૂકી દેશું. બસ એ જ પ્રાર્થના કરીએ અને કોઈ સમર્થ સદગુરુનું સાનિધ્ય પકડી લઈએ એ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય શ્રી રામ.